અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. દુષ્કર્મોપશમં ચ સાધુ શરણં સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂર્યજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજીવનમ વાણી તે મૃતવર્ષિણી જનહિતા પાપૌગવિધ્વંસિની રમ્યાં શાંતિકરં નિતાંતસુખદં ત્વદ્દર્શनं પાવકં નૈપુણ્યં સકલોપમાનરહિतं સાધ્વીક્રિયા જ્ઞાનદાન વંદે ત્વાં પ્રમુખં ગુણાલય ગુરું મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની જય. અમેરિકાની અંદર ઘણા બધા મોટા નાના શહેરો આવેલા છે. તે શહેરો પૈકી ન્યુયોર્ક શહેરની અંદર ઘણા બધા જોવાલાયક સ્થાન છે અને એ જોવાલાયક સ્થાનોની વચ્ચે એક પ્રાણી સંગ્રહાલય છે, ઝૂ છે. આપ બધા પણ આપના પરિવારના સભ્યો સાથે અથવા તો બાળક હોય ત્યારે પર્યટનની અંદર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા માટે એકાદ વખત કદાચ ગયા હશો. આ પ્રાણી સંગ્રહાલયમાં આપણે પ્રવેશ પ્રાપ્ત કરીએ એટલે પાંજરાની અંદર સિંહ હોય, વાઘ હોય, વરુ હોય, આ જુદા જુદા પશુ પક્ષીઓની અંદર પૂરવામાં આવ્યા છે અને બહાર બોર્ડ મારવામાં આવ્યા છે, ધ લાયન ફ્રોમ ધી આફ્રિકા. એની હાઇટ શું છે, એનું વેઇટ કેટલું છે, એ બધું ત્યાં લખાણ લખેલું છે જેથી લોકોને પરિચય થાય. માણસ આ બધું જોતો જોતો જાય, દરેક પશુઓનો પરિચય પ્રાપ્ત કરે. પોતાની પાસે જે કંઈ ખાવાલાયક વસ્તુ હોય તો રસ્તામાં ચિમ્પાન્જીના પાંજરા આવતા હોય તો ચિમ્પાન્જીને ખવડાવતો પણ જાય. માણસ જે કંઈ ખાતો હોય નાખતો જાય. કેટલાક કેળું ખાતા હોય તો કેળા ખવડાવે, કેટલાક બીડી પીતા હોય તો બીડી પીવડાવે. અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય છે કાંકરિયા પાસે. ત્યાં ચિમ્પાન્જીની બાજુમાંથી પસાર થાવ ને કેળું આપો ને તો ના પાડે, એ આમ આમ કરે, સિગરેટ માગે. એ પીતો થઈ ગયો નથી, એને પીતો કરી દેવામાં આવ્યો છે. માણસ પોતે તો બગડે છે, ભેગા ભેગા વાંદરાઓને બગાડે છે, એને આ બધી કુટેવે ચડાવે છે. આટલું જોતા જોતા માણસ આગળ નીકળે, કાંકરી ચાળો કરે, ચેન ચાળો કરે, બધું કરે. ઘણી વાર આપણે જોઈએ ને ત્યારે આપણને પ્રશ્ન થાય કે પ્રાણી અંદર છે એ છે કે બહાર ઊભા છે એ પ્રાણી છે. અંદર વાળા બિચારા શાંતિથી ઊભા હોય, બહાર વાળા ધમાચકડી કરતા હોય. એ બધું જોતા જોતા બહાર નીકળીએ ત્યારે એક મોટો અરીસો આવે છે, દર્પણ આવે. અને દર્પણ કોને ન ગમે? અહીંયા જેટલા કંઈ બેઠા છે ને મોટા ભાગના એ પોતાના ખિસ્સામાં કાંસકો તો કદાચ રાખ્યો હશે વાળ સેટ કરવા માટે. કદાચ જેણે ન રાખ્યો હોય તો બીજાનો વાપરતા હશે, પણ જરૂરિયાત તો લાગે. કેટલાક એવા શૂરવીર હોય તો અરીસો એ રાખતા હોય, દર્પણ એ ભેગું રાખે. પણ હવે તો ગાડીઓના સાઈડ ગ્લાસ ને બધું આવી ગયું છે કે જેની અંદર જોઈને આપણો ચહેરો એ સેટ કરી શકાય. દર્પણ દરેકને ગમે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે તો ચોળીને ચણિયાતણા શણગાર બાકી છે. સિર પર વાળના પટિયા, કાનમાં બુટિયા,
બસ હવે તો નાજુક પગે ઝાંઝરતણા જણકાર બાકી છે, બીજું બધું આવી ગયું છે. હવે પગમાં છડા પહેરાવાના જ બાકી રહ્યા છે, બાકી કાનમાં બુટિયાન, વાળના પટિયાન બધું તો થઈ જ ગયું છે. એટલે દર્પણ એ દરેકને ગમે છે. તો માણસ દર્પણમાં જોઈને વાળ સેટ કરવા લાગ્યો, કેટલાક ઇન સેટ કરવા લાગ્યા, કેટલાક બૂટ સેટ કરવા લાગ્યા, 180 ડિગ્રીએ ફરી અને આગળ પાછળ બધું સેટ કર્યું, રાજી થઈ ગયો માણસ. અને પછી અરીસામાં એક વાક્ય વાંચ્યું ને તો ઉદાસ થઈ ગયો. અરીસામાં વાક્ય કંઈક એવું લખેલું હતું, નાઉ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. કોને જોતા હતા? પોતાની જાતને. તો આપણે આટલા બધા પ્રાણીને જોઈને આવ્યા, પછી ત્યાં લખાણ એવું આવ્યું કે તમે જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. આપણને પ્રશ્ન થાય કે આટલા સારા કપડાં પહેર્યા, હું આટલું સારું બોલી શકું, આટલું જમી શકું, વ્યવહાર ચલાવી શકું, મને જંગલી પ્રાણી કેમ કહ્યું? તો નીચે સમાધાન પણ આપ્યું છે, બીકોઝ મેન હુ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કારણ કે માણસ પોતાની જાતને મારે છે. વિશ્વમાં જે કૂતરાને તમે ક્રૂર કહો છો, એ કૂતરો ક્યારેય બીજા કૂતરાને જાનથી મારી નાખતો નથી. જે શિયાળને તમે લુચ્ચું કહો છો, એ શિયાળ 2-5 હજાર રૂપિયાની સોપારી આપીને બીજા શિયાળની હત્યા નથી કરાવતું, જે માણસ કરાવે છે. 2-5 હજાર રૂપિયા માટે માણસને મારી નખાવે છે, હત્યા કરાવે છે. એ ક્યારેય કોઈ પ્રકારના પ્રાણીઓ નથી કરાવતા. તો પ્રાણી કરતા પણ ઉતરતી કક્ષાએ માણસ એ પહોંચી ગયો છે. શાસ્ત્રોમાં લખ્યું છે, તુલસીદાસજી પોતે કહે છે, બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુરે દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુરે દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. તુલસીદાસજી કહે છે, બડે ભાગ માનુષ્ય તનુ પાવા. અતિશય મોટું સૌભાગ્ય હોય ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. એ મનુષ્ય જન્મને જંગલી શા માટે કહ્યો? છાપામાં ઘણીવાર જાહેરાત આવે છે, અમારે માણસો જોઈએ છે, પણ વી વોન્ટ મેન નથી લખતા. ઘણીવાર લખે છે, વી વોન્ટ હોલી મેન, અમારે પવિત્ર માણસો જોઈએ છે. શા માટે માણસમાં આવા ભેદ પાડ્યા? ઘણીવાર આપણે કહીએ છીએ કે આ સારા છે અને આ નરસા છે, આ લાયક છે ને આ નાલાયક છે. માણસમાં આવા ભેદ કેમ પડ્યા? બધા જ સરખા હોય છતાં પણ ભેદ શા માટે? જેમ કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણે બેઝિકલી કાર્બનના બનેલા છે, છતાં પણ કોલસો એક ખુલ્લી ટ્રેનમાં ટનના ભાવે જાય. ગ્રેફાઇટ એ પેન્સિલમાં અણી તરીકે, લીડ તરીકે વપરાય, કિલોગ્રામ કે ગ્રામમાં જાય. અને હીરો, ડાયમંડ એ કેરેટની અંદર ઇન પોકેટમાં સંતાડીને જાય. શા માટે ફરક પડી ગયો? કોલસાને ખુલ્લી ટ્રેનમાં મોકલાય, હીરાને મોકલાય ખુલ્લી ટ્રેનમાં. ભારતમાં તો કોલસાને મોકલ્યા જેવા નથી, એના પેલા ગચિયા ઉઠાડીને નાખી દે છે. તો કોલસાને ખુલ્લી ટ્રેનમાં મોકલાય, પેલું લખવામાં વપરાય અને પેલું ઇન પોકેટમાં સંતાડાય. ભેદ શા માટે પડ્યો? જે વિજ્ઞાન ભણ્યા હશે ને ખ્યાલ હશે, કેમિસ્ટ્રી ભણ્યા હશે ને. કારણ કે કોલસાની અંદર કંઈક એમોર્ફસ પ્રકાર, પેન્ટાગોનલ, હેક્ઝાગોનલ, અંદરની ગોઠવણ જુદી હોય ને તો તમારી કિંમત બદલાઈ જાય. અંદરની ગોઠવણમાં ફેરફાર, કિંમતમાં ફરક, ગુણવત્તામાં ફરક, ઉપયોગમાં ફરક. તમારા ઘરે જે ગોળ, ઘી, ખાંડ બધું સારામાં સારું વાપરો ને, તો રોડ પર જે બધા બજાવતા હોય છે બજારો ખાણીપીણી વાળા, એના કરતા તો સારું વાપરીએ છીએ. છતાં પણ બહાર જેવો ટેસ્ટ આવે છે એવો ઘણીવાર ટેસ્ટ નથી આવતો. શા માટે નથી આવતો? કારણ કે આપણને મિક્સ કરતા નથી ફાવતું, મિશ્રણ નથી ફાવતું. વસ્તુ તો બધી ઘરમાં પડેલી જ હોય છે, પણ એને મિશ્ર કરવાની પણ એક કળા છે. ઘણીવાર ઘણાના ઘરની સુખડી ખાઈએ ને તો હોઠે અડાળીએ તૂટી જાય. અમુકની સુખડીને હથોડીથી તોડવી પડે એવી થાય છે. કેમ આવું થાય છે? તકલીફ શું છે? એ લોકો ગોળ ખરાબ વાપરે છે, એ લોકો ઘી નથી સારું વાપરતા. બધું સારું હોય છતાં પણ બનાવતા ના આવડે તો પણ સારું થઈ શકતું નથી. એમ દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ, શક્તિ, મનુષ્ય શરીર એ પણ સરખું, છતાં ઉપયોગ કરતા ના આવડે તો એનો સાચો લાભ પ્રાપ્ત નથી થતો. અંદરની ગોઠવણમાં ફેરફાર કંઈક કરવાનો છે. ગઈકાલથી સત્સંગી જીવન ધર્મગ્રંથનો શુભારંભ આપણે કર્યો. આ ગ્રંથની પારાયણ એ આવા કંઈક આંતરિક પરિવર્તન કરી શકે છે.
અંદરની ગોઠવણમાં ફેરફાર થઈ જાય તો ખૂબ સારું લાગે છે. આપણને પણ એ શુભ ક્રિયા કરવાનું મન થતું હોય છે. ભગવાન અને સંતનો એ રાજીપો થાય છે. અંદરની ગોઠવણ મજબૂત હોય તો બહાર ગમે તેટલા વિઘ્નો આવે છતાં પણ કોઈ પ્રકારનો પ્રશ્ન પણ સર્જાતો નથી. એ ભગવાન અને સંતના ચરિત્રોને આધારે આપણે વાત સમજવાના છીએ. ગઈકાલે આપણે વાત જોતા હતા કે પ્રભુનું પ્રાગટ્ય થાય એ પહેલા પૃથ્વી ઉપર ભગવાનના માતા પિતા એ પ્રગટ થઈ ચૂક્યા. ધર્મ દેવતા અને ભક્તિ દેવીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. તેઓના બંનેના લગ્ન થયા. તેઓના પિતા શ્રી બાલ શર્માએ આદર્શ પતિ પત્ની કેવા હોવા જોઈએ એનો ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. ભગવાનની કૃપાથી થોડાક સમય તેઓના ત્યાં પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેઓનું નામ રામ પ્રતાપ રાખવામાં આવ્યું છે. છપૈયાની અંદર રહેતા હતા એ સમયે લોકો ત્રાસ આપતા હતા. એ ત્રાસમાંથી મુક્તિ પામવા માટે કાશી પધાર્યા. ધર્મદેવતા અને ભક્તિદેવી કાશી ગયા. ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં ગયા. ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું. ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા રામાનંદ સ્વામીના દર્શન કરતા જ હૃદયમાં શાંતિની અનુભૂતિ થઈ. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. આ સંતની અનુભૂતિ છે, ગુણાતીત સંતની અનુભૂતિ છે. જેમ તમે અત્તરની કે સ્પ્રેની પરફ્યુમની દુકાનમાં જાઓ ને, એક પણ રૂપિયાનું પરફ્યુમ ન લો ને તો પણ બહાર નીકળો ત્યારે તમે સુવાસિત થઈને બહાર આવો, કંઈક સુગંધની અનુભૂતિ થાય. એક દુકાન પણ પોતાનો ભાગ ભજવે છે. ઊંઝામાંથી પસાર થતા હોય ને માર્કેટિંગ યાર્ડમાંથી, અને ઊંઝામાં એશિયાનું મોટામાં મોટું યાર્ડ છે વરિયાળીનું, જીરુનું. ત્યાંથી ઇવન ખાલી ગાડી પસાર થતી હોય ને ગ્લાસ બંધ હોય તો પણ તમને જીરુની વરિયાળીની સ્મેલ આવે છે. એક બજાર પોતાનો ભાગ ભજવે છે તો ગુણાતીત સંત પોતાની શાંતિ આપવાનો ભાગ કેમ ન ભજવે? એના સાનિધ્યમાં શાંતિની અનુભૂતિ થાય. 30 જૂન 2001ના રોજ દિલ્હીમાં અબ્દુલ કલામ એ પરમ પૂજ્ય સ્વામીજીના દર્શને પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેઠા. પછી અબ્દુલ કલામે ઉલ્લેખ કર્યો કે સ્વામીજી, દક્ષિણ ભારતમાં સંત તિરુવલ્લુવર થઈ ગયા, જેઓએ 1300 કવિતાનો ગ્રંથ રચ્યો છે. ખૂબ સુંદર કવિતાઓ છે. આ ગ્રંથની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે કે જીવનની અંદર તમારા મનમાં ક્યારેક એક પ્રકારની વેદના ઊભી થશે. એ વેદનાને શમાવવા માટે દુનિયામાં કોઈ જ પ્રકારના ઉપાય નહીં હોય. એ વેદનાનો નાશ ક્યારે શક્ય બનશે કે દુનિયામાં કોઈક એવી વિભૂતિ હશે, મહાન શક્તિ હશે, જેની પાસે તમે જશો ત્યારે દિવ્ય કિરણો, દિવ્ય સ્પંદનો એના શરીરમાંથી બહાર નીકળતા હશે. યુ કાન્ટ સી ઇટ બટ યુ એક્સપિરિયન્સ ઇટ. તમે એને જોઈ નહીં શકો પણ અનુભવ કરશો. વર્ષોથી હું 1300 કવિતાનો ધર્મગ્રંથ વાંચું છું, એની વાતો સાંભળી હતી, પરંતુ આજે આપના સાનિધ્યમાં બેઠો અને સ્પંદનોની અનુભૂતિ મને થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એ શાંતિની અનુભૂતિ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને પણ થઈ. એ સંતના દર્શનનો પ્રભાવ છે. શાંતિ પમાડે તેને સંત કહીએ. ધર્મ દેવતાને ભક્તિ દેવીએ એવા રામાનંદ સ્વામીના ચરણોમાં પ્રણિપાત કર્યા, પોતાના દુઃખની વાત કરી. રામાનંદ સ્વામી તેમને ભગવાનનો આશ્રય કરાવે છે. તુલસીની બેવડી કંઠી ધારણ કરાવે, કુમકુમ સાથે ચંદનની તિલકની આજ્ઞા કરે છે અને દીક્ષા મંત્ર અર્પણ કરે છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. રામાનંદ સ્વામી વર્તમાન દીક્ષા આપીને કેટલોક ઉપદેશ આપે છે. અમે જ્યારે દીક્ષા ગ્રહણ કરીએ ત્યારે ગુરુ મંત્ર ગુરુ આપે છે. જેમ વર્તમાન આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે પૂજ્ય સંતો આપણને કાળ, માયા, પાપ, કર્મ એ પણ આપણને મંત્ર આપે છે. અને આપણું પંચ વર્તમાનયુક્ત જીવન હોવું જોઈએ એવો કંઈક સંદેશ આપે છે. અહીંયા રામાનંદ સ્વામી એ ધર્મદેવતાને ભક્તિ દેવીને કંઈક ઉપદેશ આપે છે. એ ઉપદેશનો ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી નોંધે છે, તપસ્વી ક્રોધ યુક્તોય કૃષ્ણ ભક્તસ્ય કામવાન સ્વધર્મસ્તોપ્ય ભક્તોય ત્યાગી લોભયુતસ્ય યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથાશાસ્ત્રમ ન વર્તયેત યસ્ય જ્ઞાની સ્વયં ભૂત્વા બિંદ્યાદયુક્તા કૃતિમ હરે. રામાનંદ સ્વામી કહે છે કે એવા જે સાધુ, એવા જે સંન્યાસી જે ક્રોધયુક્ત હોય, તપસ્વી હોય પણ ક્રોધી હોય તો એનો સમાગમ પણ ક્યારેય ન કરવો. કૃષ્ણ ભક્તસ્ય કામવાન, જે કૃષ્ણની ભક્તિ કરતો હોય પણ છતાં કામી હોય એવાનો પણ સમાગમ ન કરવો. સ્વધર્મસ્તપીય ભક્ત, જે સધર્મનું આચરણ કરતો એવું લાગતો હોય પણ અભક્ત હોય, કેવળ બાહ્ય ચિહ્ન કરીને ભક્ત દેખાતો હોય. યોગી બાપા કહેતા કે એક સંન્યાસી હતા, લંગોટ ધારણ કરી રાખતા, અને પછી સમય જતા કંઈક સંસારની અંદર પડ્યા, લગ્ન થઈ ગયા એના,
લગ્ન થયા પછી પણ લંગોટી જ પહેરી રાખે, કઈ સારા કપડાં પહેરે નહીં. એના ઘરવાળાએ કીધું કપડાં પહેરો ભાઈ સાહેબ, જ્યાં સુધી સંન્યાસી હતા ત્યાં સુધી ઠીક છે, હવે તો લગ્ન થઈ ગયા તોય ન પહેરે. 2-3 દીકરા થયા તોય લંગોટો જ પહેરી રાખે અને કપડાં ધારણ ન કરે. એટલે પેલા ઘરવાળાએ વિનંતી કરી કે હવે સમાજમાં આપણે રહીએ છીએ, ખોટું દેખાય. એટલે પેલા ભાઈ સંન્યાસી શું વાત કરે છે, ચૂપ બેઠ બે, मैं अपने गुरु का धर्म छोड़ दूं? મારા ગુરુએ જે મને લંગોટી પહેરવાની વાત કરી હતી એ ધર્મ છોડી દઉં? તારા ગુરુએ લગ્ન કરવાની વાતો કરી હતી, લગ્ન કરી નાખ્યા, 2-3 દીકરા થઈ ગયા, એમાં ગુરુનો ધર્મ ન છૂટી ગયો અને ઉપર કપડાં પહેરવામાં ગુરુનો ધર્મ છૂટી જાય છે. જો આ ખાલી બોલવા પૂરતો ધર્મ રહે છે, વર્તનની અંદર કોઈ પ્રકારનો ધર્મ રહેતો નથી. સ્વધર્મસ્તપીય ભક્ત, ધર્મની અંદર સ્થિર હોય એવું આપણને લાગતું હોય પણ અભક્ત હોય એવાનો પણ ક્યારેય સમાગમ ન કરવો. લોભયુક્તસ્ય, જે લોભયુક્ત હોય, યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત, જે વર્તે પણ નહીં અને વર્તાવે પણ નહીં. તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ, એવાનો સમાગમ ન કરવો. અમેરિકામાં એક પુસ્તક બહાર પડ્યું, પુસ્તકનું નામ છે આઈ એમ ઓકે યુ આર ઓકે. હું પણ બરાબર છું, તમે બરાબર છો, મારે તમને કઈ નહીં કહેવાનું, સંતોએ ગૃહસ્થોને કઈ નહીં કહેવાનું અને ગૃહસ્થોએ સંતોને કઈ નહીં કહેવાનું. આપણે આપણા સ્થાને બરાબર જ છીએ. આ બરાબરપણાની ભાવના એ ઉત્કર્ષ કરાવશે, એ પોતાના દોષનું દર્શન કરાવશે. તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એ સત્શાસ્ત્રો આપણને શીખવતા નથી. જગતના ગુરુઓમાં વાત આપણને જોવા મળતી નથી. વખાણ કરવાના, પ્રશંસા કરવાની, હારતોરા સન્માન કરવાના, પણ દોષ બતાવવાની વાત નહીં. ભગવાન સ્વામિનારાયણ કેવો શુદ્ધ સંપ્રદાય સ્થાપવા માંગતા હતા એટલે નાની પણ ભૂલ એને ક્યારેય ચલાવી લેતા નહોતા. રાધાચરણ સ્વામી હતા, ભગવાન સ્વામિનારાયણના એક સંત. એ પોતે મહારાજને મળવા માટે આવતા હતા અને પછી મહારાજ પાસે પહોંચ્યા હશે. પછી એક ખેડૂતે ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ કરી કે તમારા સંતોએ મારા ખેતરમાંથી શેરડી ચોરી છે. મહારાજ કે મારા સંતો ચોરી કરે નહીં, છતાં પણ હું તપાસ કરાવીશ. મહારાજે પરમહંસોને પૂછ્યું કે સંતો શેરડી ચોરી હતી આ પટેલના ખેતરમાંથી? સંતો કે ના મહારાજ, કોઈના ખેતરમાંથી શેરડી ચોરી જ નથી. પછી બહુ પૂછપરછ કરી. રાધાચરણ સ્વામી કે મહારાજ શેરડી ચોરી નથી, અમે રસ્તેથી પસાર થતા હતા ત્યાં શેરડીનો એક સાંઠો પડેલો હતો, ભૂખ લાગી હતી, શેરડીનો સાંઠો મેં લીધો. મહારાજ કે સાંઠો લીધો કેમ? શેરડીનો સાંઠો ભૂખ લાગી, કોઈના ખેતરનો નહોતો, રસ્તે ધૂળિયા રસ્તામાં પડેલો હતો. મહારાજ કે આપણે આજ્ઞા આપી છે છતાં પણ પડી વસ્તુ લીધી કેમ? તમારા મંડળના જેટલા કઈ સાધુઓ છે 60 સાધુઓએ ખટરસના ત્યાગનો નિયમ લેવાનો. શેરડીનો એક સાંઠો ખાલી રસ્તે પડેલો લે ને તો મહારાજ 60 સંતોને એકની નાનકડી ભૂલે કરી અને 60ને નિયમ આપી દેતા હતા. કયો સમાજ મહારાજ તૈયાર કરવા માંગતા હશે? ગૃહસ્થ હરિભક્તોની અંદર પણ સહેજ ભૂલ ન ચલાવી દે. વસ્તા ખાચર હતા, એના દરબારની અંદર વેરાભાઈ પોતે ત્યાં આવ્યા હતા અને વેરાભાઈએ દાંતણ લીધું. મહારાજે પૂછ્યું દાંતણ લેતા પહેલા ઘર ધણીને પૂછ્યું તું? હવે કોકના ઘરે મહેમાન ગયા હોય, મહેમાન ગતિએ, અને દાંતણ જેવી વસ્તુ લેવામાં કઈ પૂછવાની શું જરૂર છે? પણ છતાં પણ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો. વેરાભાઈ કે ના મહારાજ, દાંતણ લેતા પૂછ્યું નથી. મહારાજ કે પૂછ્યા વગર દાંતણ ન લેવાય, માટે માફી માંગો. દરેક સંતોને 10 દંડવત અને દરેક હરિભક્તને 5 દંડવત કરવાના. વરતાલ જવા માટે નીકળી ગયા હતા, ત્યાંથી કારિયાણી પાછા મોકલ્યા. સંઘમાં ચાલતા આવતા દરેક સંતને 10 દંડવત અને હરિભક્તને 5 દંડવત. કોઈ પૂછે જ શું કહેવાનું કે ભૂલથી દાંતણ લીધું તું એટલે. હવે આવી એકવાર સજા કરી હોય પછી દાંતણ લે કોઈ દિવસ? મહારાજ આટલો દિવ્ય સમાજ તૈયાર કરવા માંગતા હતા. યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત, એ પોતે વર્તતા પણ હતા અને પોતાના તમામ આશ્રિત જનોને એ પ્રકારે વર્તાવતા હતા. ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે કે સૂરજ સરખી ગોદડીને ડાગ લગાડશો માં. ગુણાદિતાનંદ સ્વામી પણ ક્યારેય કોઈ એવા ધર્મભ્રષ્ટ માણસનું ચલાવી ન લેતા, એને વર્તવા માટેની પ્રેરણા આપતા હતા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ એક એવો દિવ્ય સમાજ તૈયાર કરી રહ્યા છે. વર્તન શુદ્ધિનો સંપ્રદાય. સાંઈ બાપા 80ની સાલમાં લંડનમાં આર્ક બિશપ ઓફ કેન્ટબરીને પોતે ત્યાં મળ્યા હતા. ખ્રિસ્તી ધર્મના વડા છે. એને મળ્યા પછી સ્વામીશ્રી સાથે વાર્તાલાપ થયો. એમણે વાત કરી તમારા કેટલા અનુયાયી? તો આપણા એ સમયે જે કે 4-5 લાખ ભક્તો હશે. સ્વામીએ પૂછ્યું આપના કેટલા? તો એ લોકોના તો લાખો કરોડોની સંખ્યામાં ખ્રિસ્તી ભક્તો છે. પછી સાંઈ બાપા એક પ્રશ્ન પૂછ્યો કે તમારા આટલા બધા ખ્રિસ્તી ભક્તો છે, એમાંથી 10 કમાન્ડમેન્ટ પાળનારા કેટલા? ઈસુ ખ્રિસ્તના જે કઈ 10 આદેશો છે એનું પાલન કરનારા કેટલા? તો પેલા માથું ખંજવાળવા માંડ્યા.
સ્વામીશ્રીએ પોતે પોતાની ભાવના વ્યક્ત કરી, અમે વ્યક્તિના ધર્મ પરિવર્તનમાં નથી માનતા, અમે જીવન પરિવર્તનમાં માનીએ છીએ. ખાલી એને ગળામાં ક્રોસ પહેરાવી દઈએ એટલે કે એ સાચો ખ્રિસ્તી થઈ ગયો છે? એ હૃદયથી ખ્રિસ્તી બને. એમ આપણે હૃદયથી હિન્દુ બનીએ, હૃદયથી સ્વામિનારાયણ બનીએ, નિયમ ધર્મથી સ્વામિનારાયણ બનીએ. એ શુદ્ધ સંપ્રદાય એ પોતે સ્થાપવા માટે પૃથ્વી પર પધાર્યા છે. અને એક એવો દિવ્ય સમાજ તેઓએ તૈયાર કરેલો છે. બાળકો, યુવકો, બહેનો, ભાઈઓ દરેકના જીવનની અંદર આ પ્રકારની નિયમ ધર્મની દ્રઢતા એ આપણને જોવા મળે છે. આપણા ગંભીરસિંહ કરીને યુવક એ કારગિલની બોર્ડર ઉપર હતા, એમના પૂર્વાશ્રમના સગા થાય છે. એવા જે ગંભીરસિંહ બાપુ ત્યાં બોર્ડર ઉપર હતા, કારગિલ લડવા માટે ગયા હતા. પછી સારંગપુર ત્યાં પોતે આવ્યા હતા. પછી સંતો એમનો ઇન્ટરવ્યુ લીધો. એણે વાત કરી હતી ત્યાં કેવી તકલીફ પડે. ત્યાં -35 ડિગ્રી ટેમ્પરેચર હોય, ખાવા પીવાની કઈ વસ્તુઓ બરાબર ન મળે. આપણા ઘરે જેમ થેપલા છુંદો બધું ખાઈએ એમ ત્યાં કઈ ઉપર થોડું આ બધું પ્રાપ્ત થાય. કેટલું વજન, 60 કિલો મિનિમમ વજન ઉચકીને ચાલવાનું હોય બધું ત્યાં. પાણી કઈ રીતે પીવાનું? તો પાણીની બોટલ આપે પણ એ ઠંડી થઈ જાય, ડિફ્રીઝ થઈ ગયું હોય એટલે બરફને ઓગાળવાનો, પાણી પીવાનું. પૂરી નાખી જાય, ડ્રાયફ્રૂટ હેલિકોપ્ટરથી નાખી જાય, એ બધું જમવાનું. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે ગમે ત્યારે પાકિસ્તાન વાળાની ગોળીઓ તો પાછી આવે જ. શરીર ઉપર પેલા ઝાડના પાંદડા વીંટાળીને ચાલવાનું અને થોડોક કલાક આરામ કર્યો ના કર્યો ફરતી પાછું લડવા માટે એલર્ટ થઈ જવાનું. આવી પરિસ્થિતિમાં પણ પ્રમુખ સ્વામી મહારાજના યુવક ત્યાં ભગવાનનું સ્મરણ ને માળા કરવાનું ચૂક્યા નથી. જો આને નિયમ ધર્મની દ્રઢતા કહેવાય. સાનુકૂળ સંજોગોમાં તો બધા કરી શકે, પરંતુ વિપરીતતાની વચ્ચે પણ ક્યારે નિયમ ધર્મને નેવે ન મૂકે એવો શુદ્ધ સમાજ તૈયાર કરે એ સાચા સંત છે, એ સાચા ભગવાનનું લક્ષણ છે. મહારાજ એક એવો દિવ્ય સમાજ તૈયાર કરવા માટે આવ્યા હતા. એ રામાનંદ સ્વામી વાત કરે છે કે જે પ્રભુનો આકારનું ખંડન કરે એવાનો પણ સમાગમ ન કરવો. જે ભગવાનના આકારનું ખંડન કરતા હોય, નિરાકારપણાનું પ્રતિપાદન કરતા હોય એનો પણ સમાગમ ન કરવો. આ પ્રકારે ઉપદેશ ગ્રહણ કરી ધર્મ અને ભક્તિ એ પોતે છપૈયા પધાર્યા. છપૈયામાં ખૂબ શાંતિથી રહેતા હતા. રામાનુજાચાર્ય કૃત ગીતા ભાષ્યાદિકનો અભ્યાસ પોતે કરતા હતા, પોતાના શિષ્યોને પોતે કરાવતા હતા. પરંતુ એ લોકોનો આવો ઉત્કર્ષ જોઈ, ધર્મ દેવતાની આવી સુખ સાહેબી જોઈ અને કેટલાક લોકોએ વિરોધ કરવા લાગ્યા, ત્રાસ આપવા લાગ્યા. ધર્મસ્ય જીવિકા વૃત્તિમ ધનાની શતશસ્યગા ઝુહૃયાનાદિ ચક્રુશ્ય બહુદા તે અપમાનના. ધર્મ દેવતાનું અપમાન કરવા લાગ્યા. ગામમાં કોઈ પણ મહેમાન આવે તો ધર્મ દેવતાના ઘરે જ મોકલે કે જાઓ એ ખવડાવશે, પણ કેટલાને ખવડાવવું, કંઈ હોવું જોઈએ ને. આ રીતે આર્થિક ભીસની અંદર મૂકે, શારીરિક તકલીફ આપે, સર્વ પ્રકારે એ વિરોધ કરવા લાગ્યા. એટલે ભક્તિ દેવી એ ધર્મ દેવતાને પ્રાર્થના કરતા પૂછે છે. આટલી બધી આર્થિક તકલીફ આવી, એમનાથી સહન ન થઈ, છતાં પણ પૂછે છે કેટલી સરસ રીતે. અનેક શાસ્ત્ર નિષ્ણાત સર્વજ્ઞો વર્તતે ભવા અતૈતત કષ્ટ મુક્ત સાધનમ કિંચિદ ઉહ્યતામ. આપ સર્વશાસ્ત્રમાં નિષ્ણાત છો, આપને મારે કોઈ સલાહ સૂચન ન આપવાનું હોય, છતાં પણ સ્ત્રી સહજ ભાવથી હું પ્રશ્ન પૂછું છું કે આપણે આટલા ધર્મનિષ્ઠ છીએ, ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, તો આપણને આવું દુઃખ શા માટે આવ્યું? જો દુઃખ આવે ત્યારે પરસ્પર એકબીજાને વાત કરવી તો પણ કરી તે કરવી એ ભક્તિ દેવી આપણને શીખવે છે. અને ધર્મ દેવતા પણ પાછા સાંભળે છે. ઘણીવાર ઘણા ઘરવાળાનો સાંભળતા જ નથી. દુઃખ પડે વાત કરે તો સલાહ સૂચનનો સ્વીકાર જ ન કરે. એ સૂચનનો સ્વીકાર કરવાનો ધર્મ દેવતા સ્વીકાર કરતા કહે છે, કલ્યાણી શૃણુ મદ્વાક્યમ યદ્બ્રુવે શાસ્ત્ર સંમતમ ધૈર્યેણ તીર્યતે નૂનમ આપદ અબ્ધિ મનીષિભિ. હે દેવી, આપે જે વાત કરી એ શાસ્ત્રમાં સંમત છે, એમાં કંઈ જ ખોટું નથી. દુઃખ આવ્યું છે, પરંતુ એ દુઃખ તરવાનો ઉપાય ધૈર્યેણ તીર્યતે નૂનમ, ધીરજના આધારે આવી જે કઈ ઉપાધિ છે એ ઉપાધિને આપણે પસાર કરી શકીએ છીએ. દુઃખ તો આવવાના જ છે. આ સંસાર એ સુખ દુઃખનો દરિયો છે, એમાં દુઃખ ના આવે એવું ક્યારેય બનવાનું જ નથી. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.